સમાચારમાં આગળ વાત કરીશું તાપીથી. તાપીના ખનોરા ગામમાં રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર બહાર ગામ ગયો હોવાનો લાભ લઈને ચોરોએ કબાટના તાળા તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે 3 આરોપીઓને અલગ અલગ જગ્યાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી પાસેથી કુલ રૂપિયા 1,64,700 સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનોરા ગામે તારીખ 21 માર્ચ 2026ના રોજ એક ચોરીનો બનાવ બનવા પામેલ, જેમાં એક બંધ રહેણાંક મકાનમાંથી કેટલાક ચોર ઈસમો દ્વારા સોના ચાંદીના દાગીના જેની રકમ જોઈએ તો 1,64,000 રૂપિયાની ચોરી કરેલ હતી. તો નિઝર પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલો છે અને જેમાં તમામ મુદ્દામાલ રિકવર કરેલા છે. જેમાં આ કામના આરોપીઓ જોઈએ તો રાજુભાઈ છોટિયાભાઈ પાડવી, રહેઠાણ ખનોરા ગામ. ત્યારબાદ વસંત સદુ પવાર, એનું રહેઠાણ છે સુંદરદે બદ્રીજીરા, તાલુકો જિલ્લો નંદુરબાર. અને ત્રીજો આરોપી જે છે એ દત્તુ રામદાસ પવાર, રહેઠાણ દોંગડી કંડ્યાલા, તાલુકો સાકરી, જિલ્લો ધુલિયા, મહારાષ્ટ્ર. આ ત્રણેય આરોપીઓને નિઝર પોલીસે અટક કરેલા છે. જેમની એમઓ જોઈએ તો લોકલ માણસ જે ગામનો હતો એનો સપોર્ટ લઈ અને એની રેકી કરાવી અને એને પણ આ ટીમમાં સામેલ કરી અને આ ચોરીનો ગુનાને અંજામ આપવામાં આવેલો છે. જેમાં નિઝર પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી અને તમામ આરોપીઓને પણ અટક કરેલા છે અને તમામ મુદ્દામાલ પણ રિકવર કરેલ છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનોરા ગામે તારીખ 21 માર્ચ 2026ના રોજ એક ચોરીનો બનાવ બનવા પામેલ, જેમાં એક બંધ રહેણાંક મકાનમાંથી કેટલાક ચોર ઈસમો દ્વારા